वडोदरा के हाथीखाना मार्केट से डुप्लीकेट ऑयल का डब्बा पाया गया है, जो हाथीखाना मार्केट की विश्वसनीयता पर कई सवाल खड़े कर रहा है। दरअसल वडोदरा में सालों से ही हाथीखाना मार्केट राशन के लिए मशहूर है। बड़े पैमाने पर जब लोगों को खरीदारी करनी हो तो हाथीखाना मार्केट से की जाती है। ऐसे मार्केट में डुप्लीकेट ऑयल पाया गया है, जिसके मद्देनज़र हाथीखाना मार्केट की विश्वसनीयता के सामने कई सवाल खड़े हो रहे हैं। एक ग्राहक ने खाद्य तेल का डब्बा लिया था, जो डुप्लीकेट जाने पर एक ग्राहक दुकान पर पहुंचा था और ग्राहक ने तेल का ये डब्बा डुप्लीकेट होने के आरोप लगाए थे। ग्राहक ने जांच के लिए एफएसएल की टीम बुलाने की बात भी कही थी। तब अब इस मामले में जांच की जाएगी, लेकिन इससे पहले भी हाथीखाना मार्केट से ऐसी कई डुप्लीकेट खाद्य चीज़ें पाई गई है, जिसके मद्देनज़र अब हाथीखाना मार्केट पर कैसा रवैया इख्तियार किया जाता है, ये सवालिया निशान है। આમાં સત્યતા એટલે મારે ત્યાં સુધી તેલ તો લીધું જ નથી અને આ વિષયમાં મારો કઈ હું જાણતો બી નથી. મેં તેલ વેચ્યું જ નથી પહેલા વાત તો બરોબર છે અને તેલ વેચ્યું એટલે હું એક્સેપ્ટ કેવી રીતે કરું? આ કોઈ મેં બિલ આપ્યું નથી, કંઈ છે જ નહીં અને એ વિષયમાં મને કંઈ ખબર બી નથી. ઓનલાઈન પેમેન્ટ કર્યું હશે, મને ખબર નથી આ વસ્તુની, હું દુકાને હતો બી નહીં એ વખતે. હા, લેબોરેટરીમાં ચેક કરાવો તમે ભલે, પણ મારી દુકાનનું છે જ નહીં તો કેવી રીતે એક્સેપ્ટ કરું? ભાઈ હું અહીંયા એક તેલનો ડબ્બો લેવા આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. મને લાગ્યું થોડું ડુપ્લિકેટ જેવું લાગ્યું, એટલે પછી મેં એમના સાથે વાત કરી તો પછી એ બીજા લોકોને બોલાવી લીધા. પછી એમને મારું કીધું એમને કે ભાઈ આમાં ડુપ્લિકેટ હોય તમે લેબોરેટરીમાં ચેક કરાવી દેજો, હું લેબોરેટરીમાં ચેક કરાવી દઈશ, હશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ. અમુક એવા ડબ્બામાં દેખાય છે, કેમ કે આમાં આ કડી કંઈક પ્લાસ્ટિકની હોય છે એવું કંઈક કીધું મને, પણ આવું છે કંઈક નહીં. પણ એ ભાઈએ દુકાન માલિક ખાતરીપૂર્વક મને કહે છે કે ભાઈ ડબ્બો ઓરિજિનલ જ છે, આમાં કંઈ છે નહીં, તમારે ચેક કરાવવો તો ચેક કરાવી લો. એટલે હું આ ડબ્બો ચેક કરાવી. શંકા તો છે, પણ હવે व्यापारी કહે છે એટલે પછી થોડો વિશ્વાસ તો રાખવો પડે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।